નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત તળપદા કોળી સમાજ સંગઠનના નેજા હેઠળ અમરેલી જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તળપદા કોળી સમાજ માટે શિક્ષણ ભવન, રોજગારીની તકો, સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન તેમજ સમાજના લોકો ઉપર થતા અત્યાચારના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજની સંગઠનાત્મક એકતા, સમાજવાડી છાત્રાલય અને શિક્ષણ ભવન એકેડમી ઊભી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગાંધીનગર ખાતે વિદ્યાર્થી ભવન માટે જમીન મેળવવા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા વિદ્યાર્થી ભવન શરૂ થાય તે દિશામાં કામગીરી કરવા અંગે આગેવાનોને વિચાર વિમર્શ કર્યા હતા. આ પ્રસંગે ઓબીસી સેલ અમરેલી જિલ્લા પ્રમુખ વિજયભાઈ ઝાપડિયા, નગરપાલિકા સદસ્ય આશીષભાઈ સોલંકી, ખંભાળા તાલુકા પંચાયત સીટના મનસુખભાઈ ખોડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દિલ્હી ખાતે સંકળાયેલા હોદ્દેદારો પ્રવીણભાઈ કોળી, ઉમા મેડી બોટાદના દિનેશભાઈ જાદવ તેમજ ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા કરનુકી તા બાબરાના સાહિલ ગોહિલ સહિતના મહેમાનોનું શાલ ઉડાડી અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર વિસ્તારના કોળી સમાજના રાજકીય, સામાજિક અને યુવા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પ્રવીણભાઈ કોલી. આજે અમરેલી સર્કિટ હાઉસમાં કોળી સમાજની મિટિંગ રાખવામાં આવી કે જે વર્ષોથી વાત ચાલી રહી છે કે ગાંધીનગરની અંદર કોળી સમાજનું શિક્ષણ ભવન બને. તો એના માટે તમામ સમાજના આગેવાનો અમરેલી જિલ્લાવાળા એક સૂરમાં કીધું છે કે જલ્દીમાં જલ્દી ગાંધીનગરની અંદર કે અમદાવાદની અંદર જગ્યા લેવાય અને કામની 27 પહેલાં શરૂઆત થવી પડે એવી તમામ સમાજના આગેવાનો હોય કે યુવાનોની માંગ છે. એ સાથે આજે ચર્ચા કરી અને બધાએ નિર્ણય કર્યો છે કે આગેવાને જે વાત કરી છે એને જલ્દી ને જલ્દી પૂરું કરે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામાન્ય ન્યૂઝ.